નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ દર્ભાવતીનો ઠેર ઠેર વિકાસ થઈ રહ્યો છે, ત્યારે નગરની જીઆઈડીસી કેમ વંચિત રહે? વર્ષોથી ડભોઈ નગરની જીઆઈડીસી વિકાસથી અડગી રહી હતી। 7 વર્ષ ધારાસભ્યનો કાર્યકાળ રહ્યો હતો। આજે પ્રથમ વખત વર્ષોથી બિસ્માર રોડ જીઆઈડીસીમાં નવીન બનવા જઈ રહ્યો છે। આઈ સ્કીમ અંતર્ગત 3 કરોડ 50 લાખના ખર્ચે નવીન આરસીસી રોડ તેમજ વરસાદી કાંસના વિકાસના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત જીઆઈડીસીના અધિકારીઓ તેમજ પ્લોટ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના ઝવેરી બેન, ટાઉન એન્જિનિયર વનરાજસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ જીઆઈડીસીનો હવે વિકાસ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે આગામી સમયમાં હવે બંધ પડેલ કંપનીઓ પુનઃ ધમધમે અને લોકોને રોજગાર મળે તેવી આશા બંધાઈ છે। ડભોઈમાં આવેલ જીઆઈડીસી ઘણા વખતથી અહીંયા નાના મોટા ઉદ્યોગો કામ કરી રહ્યા છે। એ લોકોની કેટલીક સમસ્યાઓ હતી, એના સમસ્યાના ભાગરૂપે આજે જીઆઈડીસીના રસ્તાઓ આરસીસી કરવાના કામનું ભૂમિપૂજન સાથે વરસાદી ડ્રેનેજનું પણ ભૂમિપૂજન આજે અહીંયા કરવામાં આવ્યું છે। લગભગ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે સરકારની 80-20ની યોજના છે, એ યોજના અંતર્ગત આ કામગીરી હાથ પર લેવામાં આવી છે। અને જીઆઈડીસી એ ડભોઈની એકતાનું પ્રતીક અહીંયા દેખાય છે, કારણ કે અહીંયા હિન્દુ, મુસ્લિમ સહિત તમામ કોમ અને જ્ઞાતિના લોકો વેપાર કરી રહ્યા છે, અને આજ દિન સુધી જીઆઈડીસીમાં કોઈ વિવાદ સામે આવ્યો નથી। ત્યારે ડભોઈ એટલે કે દર્ભાવતી જે બનાવવામાં જઈ રહ્યા છે, એમાં એકતાનું પ્રતીક જો કોઈ હોય તો એ જીઆઈડીસી છે। અને જીઆઈડીસીનો વિકાસ થાય અને અહીંયા નાના મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસે એવા અમારા પ્રયત્નો છે, અને એમાં જ્યાં પણ સરકારની જરૂર છે સરકાર અહીંયા આગળ મદદરૂપ થશે। અહીંયા જીઈબીની અલગ લાઈન પણ જે 40 વર્ષથી નગરના ફીડરમાંથી અહીંયા લાઈન આવતી હતી ઇલેક્ટ્રિકની, એની જગ્યાએ જીઆઈડીસી માટે અલગ લાઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હું જીઆઈડીસીના તમામ પ્લોટ હોલ્ડરો, ઔદ્યોગિક એકમોના માલિકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું, અને એમને ખાતરી આપું છું કે જીઆઈડીસી માટે જે કંઈ સરકારની જરૂરિયાત હશે ત્યાં સરકારમાંથી એમને લાભ અપાશે।